નમસ્કાર. આપણે કંઈક ચેપ્ટર જોઈ રહ્યા છીએ આપણી આસપાસમાં દ્રવ્ય, બરાબર છે. અને તેની અંદર આ ટોપિકની અંદર આપણે જોવાના છીએ કે જે દ્રવ્યના કણો છે તે કણો પર તાપમાનનો શું પ્રભાવ પડતો હોય છે, તાપમાનની શું અસર થતી હોય છે. ઓકે ઓકે એક એક્ઝામ્પલ તમને આપું. માની લો કે તમે છો કણ. આમ જોવા જઈએ તો માનવાની જરૂર નથી, આખું જગત બનેલું છે દ્રવ્યનું અને દ્રવ્ય બનેલું છે કણનું, બરોબર. અને તમે પણ શું છો? એક દ્રવ્ય જ છો, જેની અંદર જે કણોનું બનેલું છે. તો તમે બેઠા છો ક્લાસરૂમની અંદર અને અચાનક એ ક્લાસરૂમની અંદર આગ લાગી જાય છે કોઈ ખૂણામાં મેઇન દરવાજા જોડે જ. તો શું કરશો? તમે બધા દોડાદોડી કરવા લાગશો, ક્લાસમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરશો. અર્થાત તમે શેમાં આવી જશો? ગતિમાં, મોશનમાં આવી જશો, બરાબર છે. તો તાપમાન જે છે, કોઈ પણ વસ્તુ પર તાપમાન લગાડવામાં આવે તો તેના જે કણો છે તેની પર શું અસર થાય છે? તેના કણો ગતિ કરવા લાગી જાય છે. તેના કણો શું કરવા લાગી જાય છે? ગતિની અંદર આવી જતા હોય છે, બરોબર. તો એક એક્ઝામ્પલ તમને બુકની અંદર આપ્યું છે. એક્ઝામ્પલ શું છે? તમારી પાસે બે બીકર છે. એક બીકરની અંદર શું છે? તમારી જોડે એક બીકરની અંદર તમારી પાસે ગરમ પાણી છે, એક બીકરની અંદર તમારી પાસે ઠંડુ પાણી છે. બંને બીકરની અંદર તમે પોટેશિયમ પરમેંગેનેટનો ટુકડો અથવા તો શાહી નાખો છો. કયા બીકરની અંદર કયા બીકરમાં શાહી ઝડપથી ફેલાઈ જશે? તો તેનો જવાબ છે તમારું જે ગરમ પાણી ધરાવતું બીકર છે તે ઝડપથી રંગીન થઈ જશે. શાહીના જે કણો છે તેમાં ઝડપી ફેલાઈ જશે, અર્થાત તેમાં પ્રસરણ ઝડપી થશે. આવું શા માટે થાય છે? પ્રસરણની ક્રિયા શેના પર આધાર રાખે છે? પ્રસરણ ઝડપી ક્યારે થાય છે? કણોની ગતિ પર આધાર રાખે છે. કે કણોની ગતિ જેટલી વધારે તેટલું પ્રસરણ કેવું થશે? વધારે. હવે કોઈ પણ પાણી છે અથવા તો કોઈ પણ દ્રવ્ય છે તેને ગરમ કરતા શું થાય છે? આગળ જોઈ ગયા હમણાં જ, કણોની ગતિમાં શું થશે? વધારો. એટલા માટે કણોની ગતિમાં જો વધારો થશે અને તેની અંદર શાહીના કણો નાખવામાં આવશે તો શાહીના કણો ઝડપથી આખા પાણીની અંદર પ્રસરણ પામી જશે, અંતર્મિક્સ થઈ જશે અથવા તો ફેલાઈ જશે, બરાબર છે. તો આના પરથી જો તમારે લખવું હોય અવલોકન, તો શું લખી શકાય? ગરમ પાણી ઝડપી રંગીન થાય છે. ગરમ પાણી ઝડપી રંગીન. અને નિષ્કર્ષ અથવા તો તારણ લખવું હોય તો નિષ્કર્ષ શું છે? તાપમાન વધતા પ્રસરણ ઝડપી બને છે. તાપમાન વધતા પ્રસરણ ઝડપી બને છે. આવું શા માટે થાય છે? તાપમાન વધતા પ્રસરણ કેમ ઝડપી બને છે? શા માટે ગરમ પાણીની અંદર શાહી નાખીએ તો ઠંડા પાણી કરતાં જલ્દી ગરમ પાણી આપણને રંગીન થાય છે, અર્થાત શાહીના કણો તેમાં જલ્દી ફેલાય છે. આ જોઈએ આવું કેમ થાય છે. ઓકે, તો દેખો, કોઈ પણ કણ, કોઈ પણ દ્રવ્યનો કોઈ પણ કણ કે જે ગતિ કરી રહ્યો છે, દ્રવ્યના કણો શું છે? ગતિશીલ છે. તો કોઈ પણ વસ્તુ જે ગતિ કરી રહી હોય છે તેની પાસે ઉર્જા હોય છે. એક્ઝામ્પલ તરીકે એક ગાડી છે જે ચાલી રહી છે અથવા તો તમે તેને ચલાવી રહ્યા છો. તો આ જે ગાડી છે તે પેટ્રોલમાંથી ઉર્જા ગ્રહણ કરે છે. જો તમે દોડી રહ્યા છો તો શેના લીધે? તમારી પાસે એક ઉર્જા છે. તમે જે ખોરાક લીધો છે, પાણી લીધું છે, એ પાણીમાંથી તમને અને ખોરાકમાંથી તમને ઉર્જા મળી રહી છે, એટલા માટે તમે દોડી રહ્યા છો. દોડશો, બરાબર છે. પેટ ખાલી થઈ જશે, તરસ લાગશે, થાક લાગશે, આરામ કરવો પડશે, અર્થાત ઉર્જા ખતમ થઈ જશે. તો કોઈ પણ વસ્તુને ગતિમાં રહેવા માટે ઉર્જાની જરૂર પડે છે. ઇન અધર વર્ડ્સ, કોઈ પણ વસ્તુ કે જે ગતિ ધરાવે છે તેની પાસે ઉર્જા હોય છે. અને આ જે ઉર્જા છે તેને ગુજરાતીમાં કહીએ છીએ ગતિ ઉર્જા, અને અંગ્રેજીમાં આને કહેવાય છે કાઇનેટિક એનર્જી. કાઇનેટિક સ્પેલિંગમાં ભૂલ હોઈ શકે છે, એનર્જી, બરોબર, KE. અને આ જે ગતિ ઉર્જા છે તે તાપમાન વધતા ગતિ ઉર્જા વધે છે, બરાબર. હવે જ્યારે તમે કોઈ પણ વસ્તુ છે, એક મિનિટ,
હવે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ દ્રવ્ય છે, જેમ કે આ પાણી છે, આ પાણીની નીચે આપણે આપીશું ગરમી. ગરમી વધતા શું વધશે? તેનું ગરમી વધે એટલે તાપમાન વધે. તાપમાન વધે એટલે એની જે કાઇનેટિક એનર્જી અર્થાત જે ગતિ ઉર્જા છે તે વધે. ગતિ ઉર્જા વધે એટલે કણોની શું થાય? ગતિમાં વધારો. કારણ કે આ ગતિ ઉર્જા શેની ઉર્જા છે? ગતિની જ. તો કણોની ગતિ વધે. કણોની ગતિ વધે તો એની અંદર જે પ્રસરણ છે તે શું થાય? ઝડપી બને છે. બરાબર છે? આ રીતે આખી પ્રક્રિયા થાય છે. અને આપણને ખ્યાલ છે કે પ્રસરણની ક્રિયા છે તે કણોની ગતિ ઉપર આધાર રાખે છે. બે વસ્તુ પર આધાર રાખે છે. કણો વચ્ચે જેટલી ખાલી જગ્યા રહેલી છે અને કણોની ગતિ કેટલી છે. તો ગરમી વધી, તાપમાન વધ્યું, ગતિ ઉર્જા વધી, કણોની જે ગતિ છે તેમાં વધારો થયો, એટલા માટે પ્રસરણ ઝડપી થયું. અને એના કારણે ગરમ પાણીની અંદર શાહી નાખીએ તો ઠંડા પાણી કરતાં વધુ ઝડપથી તે પાણી આપણને રંગીન થતું જોવા મળે છે. આ રીતે આપણે જોયું કે તાપમાનની અસર દ્રવ્યના કણો પર શું થાય છે. તાપમાન વધ્યું, દ્રવ્યના કણો વધુ ગતિ કરવા લાગ્યા, તેની ગતિ ઉર્જા વધી અને તેના લીધે તેની જે પ્રસરણ કરવાની ક્ષમતા છે તે પણ વધે છે. એકબીજામાં અંતર મિક્સ થવાની ક્ષમતા વધે છે. બરાબર છે? તો આ ખૂબ જ નાનકડો ટોપિક હતો જેને આપણે આટલે સુધી રાખીએ છીએ. અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ.